એવા ઉમેદવાર તમારા કેવા કે એ કંઈ સગીર વયના તો છે નહીં કે એ લલચાઈ જાય, ભોળવાઈ જાય, ખરીદાઈ જાય તો તમે ખરીદાઈ જાય એનો અર્થ એમ છે કે બીકાવ તો છે કે મને જીતાડશો તો હું હોર્મોઝ સ્ટ્રીટમાંથી આપણા જહાજ જે છે પેટ્રોલિયમના એને હું પાર કરાવી દઉં. એવું સાંભળ્યું કોઈ માને? બધાને ખબર છે કે તમે કોર્પોરેટર છો, તમે કાંઈ કરી શકો એમ નથી ખાલી ફાંકા ફોજદારી સિવાય. હવે જનતા બિલકુલ બધું સમજી ચૂકી છે. ઓકે, બધી ખ્યાલ આવી ગયો. તમે તમારા હાટું જ લડો છો, તમે કોઈના થયા નથી. અમારા તો જવા દો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખજુરાહો હજુરાહો જેવું ક્યારેય જોવા નથી મળ્યું. એ અત્યારે એટલા માટે જોવા મળી રહ્યું છે કારણ કે પક્ષ માટે આ સેમિફાઇનલ છે પણ ઉમેદવારો માટે ફાઇનલ છે. અભી નહીં તો કભી નહીં કે ભાઈ આ બધા અજાણ્યા મિત્રો કરતા ઓલો ભલે જાણીતો શત્રુ પણ એ હારો. એટલે આ પ્રોબ્લેમ થાય છે. તમારાથી કંઈ ભૂંજો પાપડે ભાંગે એમ નથી. તમે જીતશો, આગની ઠમક ઠમક કરતા નીકળશો, તમારું થોડું ઘણું વેતન જે હોય છે એ કહેવાતું વેતન, કારણ કે તમને તો કટકીમાં રસ હોય છે એટલે એ વેતન તમારું શરૂ થાય અને પછી તમે મંચ ઉપર જોવા મળશો. અમારી શેરી ગલીમાં તો અમે ને રખડતા કૂતરા ને રખડતા ઢોર ને ભિખારી ને સ્પીડ બ્રેકર વગરના રસ્તા ને ચારેકોર વાહનોની અડિયાપટ્ટી, પાર્કિંગનો મુશ્કેલી, ફેરિયા બેરિયા આવતો તો તમે જાણો, તમારું કામ જાણે. કોઈ જાતની વ્યવસ્થા નહીં હોય તો અમે જાણીએ ને અમારું કામ જાણે. નમસ્કાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે આપણે ચર્ચા કરવી છે. સ્વરાજમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ હવે બરાબરનો જામી ચૂક્યો છે, કારણ કે જે પ્રકારે અત્યાર સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવા દ્રશ્યો નહોતા જોવા મળતા, એવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. રાજકોટની વાત કરીએ તો કોંગ્રેસના 12 જેટલા ઉમેદવારો છે તેમને અત્યારે 11 સ્થળે લઈ જવામાં આવ્યા છે અને સૌથી મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના 42 ઉમેદવારો છે તેમને પણ 11 સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે અને આરોપો લાગી રહ્યા છે ભાજપ ઉપર. આ સમગ્ર મામલે વાતચીત કરવી છે. આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આ ચૂંટણીની અંદર આવા દ્રશ્યો આમ તો સામાન્ય ન કહી શકાય, કારણ કે જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય ને આવા દ્રશ્યો અગાઉ સર્જાઈ ચૂક્યા હતા, જ્યારે ખજૂરો અસર થયું હતું ત્યારે. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો આ પ્રકારના દ્રશ્યો જે સર્જાયા છે તેમને લઈને શું કહેવું છે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતાનું, તેમને લઈને આપણે ચર્ચા કરવી છે. સ્વરાજમાં આપનું સ્વાગત છે. શું કહેશો સર, જે પ્રકારે મેં કહ્યું એમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના કેટલાક ઉમેદવારોને લઈને 11 સ્થળે જતા રહ્યા? એમાં 11માં એક સ્થળ તો કોંગ્રેસનું જાહેર થઈ ગયું, જુનાગઢનું. ત્યાં પત્રકારોએ પહોંચી ગયા પાછા. આમ આદમી પાર્ટીના 40 કે 48 લોકોને ક્યાં લઈ ગયા રાજા રામ જાણે, પણ એ લાગતા વળગતાને ખબર હોય. ખેર, પણ તમે જેમ કીધું એમ કે આવું ભાગ્ય જોવા મળે, ભાગ્યની લગભગ પહેલી વખત જોવા મળી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખજુરાહો હજુરાહો જેવું ક્યારેય જોવા નથી મળ્યું. એ અત્યારે એટલા માટે જોવા મળી રહ્યું છે કારણ કે પક્ષ માટે આ સેમિફાઇનલ છે પણ ઉમેદવારો માટે ફાઇનલ છે. અભી નહીં તો કભી નહીં. જ્યારે એક તો ગમે એમ કરીને ટિકિટ મેળવી લીધી છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર એ લોકોનો જે આક્ષેપ છે એ શું છે કે ભાઈ બિનહરીફ જાહેર કરવા માટે થઈને એ લોકો સામ દામ દંડ ભેદથી જે વિપક્ષી ઉમેદવારો છે એને યા તો ફોર્મ પાછું ખેંચાવી લે, યા તો લલચાવીને પોતાના પક્ષમાં લઈ લે, યા ગમે તેમ આવી બધી એ લોકોને ભીતિ છે. હવે આ અહીંયા માધવ દવે છે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ, એણે તો વળી એથી વધારે કોમેન્ટ કરી કે ભાઈ તમારા ઉમેદવારને કોઈ ખારી સિંગાઈ આપે એમ નથી તો અમે પૈસા આપીને ખરીદવાની તો વાત જ જવા દો, એમ કરીને એણે હસી કાઢી. પણ મૂળ વાત એવી છે મયુરભાઈ કે વાત એમ છે કે તમે ભલા માણસ, એવા ઉમેદવાર તમારા કેવા કે એ કંઈ સગીર વયના તો છે નહીં કે એ લલચાઈ જાય, ભોળવાઈ જાય, ખરીદાઈ જાય તો તમે ખરીદાઈ જાય એનો અર્થ એમ છે કે બીકાવ તો છે. લલચાઈ જાય એનો અર્થ એમ છે કે નાદાન છે. ગભરાઈ જાય છે એનો અર્થ એમ છે કે મજબૂત નથી. તો તમે આવા ઉમેદવાર પસંદ કર્યા. જુઓ, એક તમને કહું મયુરભાઈ, શાસક પક્ષ આવું કરે છે નહીં, તમામ જગ્યાએ જ્યાં પણ આ તો રાજનીતિ છે ને, એમાં કોઈ શું કામ ઊણા ઉતરે એ મને કહો. સારું ખરાબ પછીની વાત છે. કોંગ્રેસે એમ કીધું કે ભાઈ હાલો આમ આદમીમાંથી કે ભાજપમાંથી અમારે કોઈ પણ માણસને સ્વીકારવાનો નથી એવું કીધું. ગઈકાલ સુધી પટ્ટા પહેરાવતા હતા ને એકબીજાના. આમ આદમીએ પણ કીધું અને ત્યારે પાછા પોતે મોટા મોટી જાહેરાત કરે છે, ભાજપના ગઢમાં ગાબડું, આમ આદમીના ગઢમાં ગાબડું, કોંગ્રેસના ગઢમાં સફાયો, બધા આમાં ભળી ગયા તેમાં ભળી ગયા. તો તમને પારકા લેવામાં તમને મજા છે, તમારા કોઈક લઈ જાય તો માથાકૂટ, એવું હાલે. એટલે હું તમને કહું
કે બંને પક્ષોની જે હૈયા વરાળ જે છે એ શું છે, પરિણામ લગભગ બાળી જાય પછી આપણે જેમ કહીએ ને, નાચ ન જાણે આંગણ ટેડા, એમ કેવા થાય કે ભાઈ અમારા ધમકાવ્યા હતા ને દબાવ્યા હતા ને એટલે ડખે ચડી ગયા વગેરે વગેરે. પણ મૂળ વાત તો એ છે, જો આવું ન થવા દેવું હોત તો આમ આદમી પાર્ટી અથવા ભારતીય જનતા પાર્ટીએ શું કરે, આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ એણે શું કરવું જોઈએ એ કહું. ફોર્મ ભર્યાથી માંડીને પાછું ખેંચાય ત્યાં સુધીમાં એના ગ્રુપ ફોટો જેમ આપણે પાડીએ છીએ, જેમ હમણાં એમ્સમાં રાષ્ટ્રપતિ અહીંયા આવ્યા હતા મહોદયા અને બધા જ ડૉક્ટરો સાથે એનો ગ્રુપ ફોટો સોશિયલ મીડિયામાં છે, એવો ગ્રુપ ફોટોની જેમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેયે જે તે શહેરમાં, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, ફલાણે બધી જ જગ્યાએ જ્યાં પણ હોય ને, ધારો કે રાજકોટ હોય તો ત્રિકોણબાગ ફોર એક્ઝામ્પલ, હૃદયના મધ્યસ્થ ચોકમાં, જુનાગઢમાં હોય તો કાળવા ચોક, ઉનામાં હોય તો ટાવર ચોક વગેરે, ત્યાં એના બંને લોકોને કહેવાય કે જો આ ક્યારથી ફોર્મ ભર્યું ત્યારથી ફોર્મ ન ખેંચાય ત્યાં સુધી જ, અને એ સાંજના અમુક અડધી એક કલાક માટે જેમ કે જુઓ અમે બધાય છીએ, કોઈની ત્રેવડ નથી કે અમને કોઈ હટ મચાવી શકે, અમને ન લલચાવી શકે, ન ખરીદી કરી શકે, ન ભોળવી શકે, ન દબાવી શકે, કુછ નહીં. આ રહ્યા હાવજ જે તમારી સેવા કરવા માટે તત્પર છે. તો જનતાને થોડુંક એમ લાગે કે ના ટક્કર આપે એવા લોકો તો છે. હવે અત્યારથી તમે ભાગતા ફરો એટલે પક્ષ એમ માને છે કે અમારા માણસોને ખરીદી લેશે, અમારા માણસોને લલચાવી લેશે, અમારા માણસોને દબાવી દેશે, તો બધી નબળાઈ તો તમારી જ થઈ. એ ઓલા લોકો શું કરી જવા દો, તમારી પાસે તો એમ તમને ખુદને એવો કેમ ભરોસો નથી કે અમારો કોઈ પણ માણસને ગમે એવી લાલચ કે આપો તો કે લલચાહે નહીં. એટલે આ પોતીકો પણ એક દુર્ગુણ છે એમ તમને કહું છું. શાસક પક્ષે આમ કર્યું તો કટોકટી શું હતી? શાસનમાં હોય એ બધું કરે, કટોકટી આ જ હતી. તમારી જાણ ખાતર હવે જેને લગભગ ગાળ જેવું માનવામાં આવે છે જાતિવાદ, રાઈટ? તો માધવસિંહ સોલંકીએ જે ખામ થિયરી હતી શું હતી? ઓફિશિયલી ગૂગલમાં તમે જાઓ, ખામ થિયરીનું ગુજરાતી શું અને એમાં વર્ગીકરણ શું. એટલે એવું છે, શાસક પક્ષ બધું જ કરે અને શાસકની રાજકારણીઓ પણ કરે જ છે ને. બીજા પક્ષોએ શું કર્યું? એણે કાં ન કીધું ભાઈ અમારી વિચારધારા સાથે સહમત ન હોય એવા કોઈ પણ માણસને અમારે નથી લેવા, એવું કાં નથી કહેતા. તમારે લઈ લેવું છે તો દરેકને, તમને કોકના લઈ લેવાનું મન થાય, તમારા કોક શું કામ ન લઈ જાય? એટલે આ આખી જે કવાયત છે હાસ્યાસ્પદ છે. ભલે એ લોકો એને ગંભીરતાથી કહેતા હોય, જનતામાં કોઈ પ્રકારનું હલચલ નથી. શું બતાવે છે? તમે કલ્પના કરો કે કોઈ સારા મહાત્મા ગાંધીજીને અંગ્રેજો પકડી જતા હતા તો એ વાર લગાડે અથવા તો બહુ વિચારણા કરે. શું કામ? જનસમૂહ એની ઢાલ બની જતો હતો કે ભાઈ આ અમારા સેવક છે, અમારા પ્રેરણાદાતા છે, અમને લોકોને આગળ લાવનારા છે, અમે એને જોઈને આગળ વધીએ છીએ, એને હાથ અડાડશો તો અમારી લાશ ઉપરથી તમારે ગુજરવું પડશે. એણે એવી પોતે આભા ઊભી કરી હતી. તો અહીંયા કાં એવું નથી થતું? તમારે જુનાગઢ લઈ જાઓ, આપણે કાં જનતાને કીધું કે ભાઈ અમારા વોર્ડમાંથી તમે ઉમેદવારી લખાવી છે, મને ખબર છે કે તમે બહેતરીન સેવક થવાના જ છો, તમને કોઈ હાથ અમે બેઠા એમ કાં નથી કહેતા. બધાને ખબર છે, કોઈનું પાવલું આવે એમ નથી. હંધાઈ પોતપોતાના હાટું લડે છે અને પછી જીતી જાય તો ઠીક, હારી જાય તો હરિઓમ. કોઈ ક્યાંય જોવા મળે કે જીતેલા જોવા નથી મળતા, હારેલાનો ક્યાં સવાલ છે? એટલે આખી વાહિયાત કવાયત છે મારી દ્રષ્ટિએ. જી સર, આમ તો આખા ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, પરંતુ દ્રશ્યો આવા રાજકોટની અંદરથી જ આવે છે. શું કારણ? જુઓ, રાજકોટ છે ને એક તો મીડિયાનો હબ છે, થાય તો બધી જ જગ્યાએ, પણ જંગલ મેં મોર નાચા કિસને દેખા ત્યાં ક્યાં. અને બીજા જે ઓલીકોર, અમદાવાદ, મહેસાણા આ બાજુ ત્યાં જર્નાલિઝમ આટલું જેને એક્ટિવ પણ નથી. અહીંયા તમને છીક આવે તો હું શંકા કરું કે તમારે મને અપશુકન કરાવું તો એટલે છીક ખાધી, એ નેચરલ નથી. અહીંયા એ ટાઈપનું જર્નાલિઝમ છે. એટલે અહીંયા કાંઈ પણ થાય ચહલ પહલ, એને મીડિયામાં પબ્લિસિટી બહુ મળે એટલે આપણને લાગે રાજકોટમાં જ આવું થાય છે. સુરત, અમદાવાદ, વડોદરા ત્યાં પણ આવું. સુરતમાંથી પણ તમારે જે આમ આદમી પાર્ટીના ત્યાં પણ કેટલાય લોકોને 11 સ્થળે લઈ ગયા, 11 60 જણાને, બોલો. તો થયું તો ન્યા, પણ ન્યા એટલી પબ્લિસિટી ખબર નહીં કેમ નથી મળતી. અને આપણે અહીંયા રાજકોટમાં તો પહેલેથી પત્રકારત્વ આપણું તો તમે જાણો છો, ડગલે ને પગલે. એટલે તમને કહું છું કે આપણને વધુ લાગે છે કે રાજકોટમાં આવું થાય. અને બીજું થાય છે એ કે રાજકોટમાં ધારો કે કોઈ પણ પક્ષ XYZ તમે કોઈ પણ સદસ્ય થઈ જાઓ, કોર્પોરેટર બની જાઓ, તો તમને એક તો આ સૌરાષ્ટ્રની મીડિયાનું હબ છે અને રાજકોટ છે સૌરાષ્ટ્રની રાજધાની છે, સૌરાષ્ટ્ર કચ્છની. એટલે પબ્લિસિટી તમને વાઇલ્ડ મળે, એકદમ મોટી. અને એટલા માટે લોકો અહીંયા ઝઝુમે પણ ખરા.
અહીંનો કોર્પોરેટર એટલે બાકીના બધા શહેરોના લગભગ ધારાસભ્ય કક્ષાની એને વેલ્યુ મળતી હોય છે. એટલે વિશેષ કરીને આપણે કવરેજ એ આપીએ છીએ, એને કારણે વધારે આ ડખો થાય છે. બાકી થાય છે ગુજરાતભરમાં. સર, જે પ્રમાણે તમે કહ્યું કે ઉમેદવારો એવા જ ઉતારવા જોઈએ ને કે જે ખરેખર પોતાના વિશ્વાસ હોય. આ તો વિશ્વાસ ન હોવાની વાત છે. જો પહેલેથી જ એવા વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવે કે જેમને ખરેખર લઈને જ ન જવા પડે, એવું કેમ આ પક્ષ નથી કરી શકતી? વાત એ જ છે. બસ આ જ મોટામાં મોટો પોઈન્ટ છે મયુરભાઈ. આપણે કોઈ સ્ત્રીને કુલટા કહીએ છીએ ત્યારે એ ભૂલી જાય છે કે એક પુરુષ ચારિત્રહીન થયો તો જ સ્ત્રી કુલટા થાય ને. કોઈ લાંચીઓ અધિકારી પકડાય ત્યારે એમ કેમ નથી વિચારતા કે કોકે લાંચ આપી પણ છે ને, તો જ છે ને. તમને એટલે કે પક્ષને જ્યારે એમ લાગે છે કે અમારા માણસોને કોક ખરીદી લેશે, પણ એનો અર્થ એમ છે કે તમે બીકાવાય છો ને. કોક ધમકાવી દેશે તો તમને એ ખબર છે કે અમારો માણસ નબળો છે, તમને લલચાવી દેશે, તમને ખબર છે કે અમારા માણસમાં એ બુદ્ધિ પણ નથી, આકાંક્ષી છે. બસ આ તો મેઇન પ્રોબ્લેમ છે કે તમે જે હાથ આવ્યું એ હથિયારની જેમ ફાવે એને ઉમેદવાર બનાવી દીધો છે, જનતાને ફાવે એને નહીં. તમે લોકસેવક જે સંપૂર્ણપણે આટલા વર્ષ તમે કરો છો શું? અત્યારે શાસનમાં તો ભાજપ છે, હાલો એની પાસે 760 કામ છે માની લ્યો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આપણી ભાષામાં કહીએ નવીરા ધૂપ છે. હમણાં 30 વર્ષથી કોંગ્રેસ વનવાસ ભોગવે છે રાજકીય, આમ આદમી પાર્ટી હજી ઊગું થઈ રહી છે. તો ભલા માણસ તમે જે હાર્યા પછી કહેવાતું આત્મચિંતન ને આત્મમંથન એવા ખોટા ડિંડક કરો છો એના કરતાં તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેન્થ શું છે, એને હરાવવા માટે શું કરવું જોઈએ એ તો તમારે પોતે અભ્યાસ તો કરવો જોઈએ કે નહીં. અને જનતામાં સર્વે તમે કેમ ન કરો? મીડિયાને ખબર પડે, આપણે તો સહદેવ થોડી છીએ, આપણે જનતાને પૂછીને વાત કરીએ છીએ. તો તમે લોકો આડા દિવસે શું કામ કવાયત નથી કરતા કે જનતાની ભીતરમાં શું પડ્યું છે? ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનો મત છે, પણ એને તમે પૂછો કે તમે કેવા ઉમેદવારને ઈચ્છો છો? હું ઊભો રહું તો હાલે તો ઓલા કહી દે. ગુજરાતીમાં જનતા તો બાળક જેવી હોય છે કે ભાઈ ના રે ના બાપા, એથી તો ઓલા હું ખોટા, તમે નામ આપો એટલે ઇમિડિયેટલી કહી દે. તો તમે એવા શું કામ સર્વે ન કરો કે ભાઈ એવો સારો માણસ જે બિલકુલ સક્ષમ હોય, વિઝનરી હોય, સમર્પિત હોય અને શિક્ષિત હોય, બધું જ હોય, બેદાગ હોય, કશું જ ન હોય, તો જેને જૈનજીની વ્યાખ્યામાં આવે છે અને અનેક રીતે સમૃદ્ધ આવે છે. લોકસેવામાં પણ એ સમર્પિત હોય, એના સમાજમાં અગ્રણી હોય, ઉદ્યોગપતિ પણ હોય, યુવાને હોય, પૈસાની કાંઈ પડી ન હોય અને કાંઈ લઈ લેવાના બદલે 5 રૂપિયા હમસતો દાન. મારા ધ્યાનમાં એવા અનેકો લોકો છે. હું તમને કહું, મોરબીમાં એક ભાઈ છે, લગભગ મહિને 5 લાખનું તો દાન કરે છે. યુવાન, તમારી જેમ યુવાન છે, હાવ ફ્રેશ છે, કોઈ લુગડે દાગ નથી, પૈસા ધોમ છે, પાટીદાર છે, અગ્રણી છે, બધાને ઓળખે છે, સાધુ સમાજ નથી માનીને બધાને. હવે એમાં બધું જ મટીરિયલ છે. એને ટિકિટ નથી મળતી એ જુદી ઘટના છે. હવે એને ટિકિટ આપો તો કોઈ ઓળખાણની તો જરૂર નથી. સમાજમાં કોઈ એમ ન કે આમાં નથી ઓળખતો. મોટા ભાગનો, અચ્છા એ છોડો, કોંગ્રેસ, આમ આદમી અને આ ભાઈ ભારતીય જનતા પાર્ટી, અમે ત્રણેય એક ટેબલ પર જન્મમાં બેઠેલા. તો કોંગ્રેસના નેતાએ કીધું કે આ ભાઈ જે છે ને એ આવતીકાલનો ધારાસભ્ય છે, એટલે બોલો આ કેવું કહેવાય? તો એ કેટલો લોકપ્રિય હશે કમસે કમ મોરબીમાં. અને એ ભાઈએ પણ એમ કીધું કે અત્યારે આ ભાઈ કોંગ્રેસમાં છે, અમારો મિત્ર છે, પણ ભવિષ્યમાં હું તો કહું છું કાં તમે આમ આદમીમાં આવી જાઓ કાં અમે ભાજપમાં. એ છે આમ આદમીમાં છે, જે યુવાનની હું વાત કરું છું આમ આદમીમાં છે, પણ ભાજપ વાળાએ કીધું અમારામાં આવી જશે. ત્રણેય હપીને એક જ થાળીએ જમે છે, ખાઈ પીને મજા કરે. તો એવા જે સજ્જનો છે એને ટિકિટ નથી મળતી. મૂળ શું છે, પક્ષોમાં એ બહુ મોટો પ્રોબ્લેમ છે. એની દ્રષ્ટિ સંકુચિત છે, વાઇલ્ડ એંગલ નથી જોતા. હું તમને એક એક્ઝામ્પલ આપું જેથી આપણા ઓડિયન્સને ખબર પડે કે શું થઈ શકે. હું તમને દાખલો જ આપું છું, આવું કંઈ સંભવ નથી ને કોઈ એમાં એમ ન માને કે તમે આને કીધું તે હસ્તક્ષેપ કરશે. પણ રાજકોટમાં તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અપૂર્વ મુનિ સ્વામી છે, જેનો અત્યારે સત્સંગ ચાલે છે. તમે એને વિનંતી, એ છે તો સજ્જન વ્યવસ્થિત સંત મંત છે, કોઈ ખામી તો છે નહીં. તમે એને રિક્વેસ્ટ ન કરી શકો કે ભાઈ અમારે 5 કોર્પોરેટર જોઈએ છે, તમારા ધ્યાનમાં કોઈ સારા માણસ છે? થાય કે નહીં મને કહો. તો એ કોઈ બહુ કંઈ બુટલેગરની તો ભલામણ નહીં કરે. એ કરશે કોની કરશે? સારા માણસો ઓબ્વિયસલી. તો તમે એક જ શું કામ પછી વૈષ્ણવ સમાજમાં જાઓ, પછી ફલાણા વિષયમાં માનતા હોય એમાં જાઓ, પાંડુરંગ શાસ્ત્રીજીનું સ્વાધ્યાય પરિવાર છે એને તમે પૂછો. આમ અલગ અલગ ધર્મ સંસ્થાઓ છે, અલગ અલગ સામાજિક સંગઠનો છે.
પાટીદારો છે, રઘુવંશીઓ છે, બાકી બધા જ લોકો છે. તમે એને કહો કે ભાઈ અમારે દાણિકા જેવો માણસ જોઈએ હો, એના લુગડે દાગ ન હોવો જોઈએ, સુખી હોવો જોઈએ, જેથી કરીને ભૂખ ન હોય પૈસાની. એટલે અમારે નથી જોતા, પક્ષને નથી જોતા. પણ એ માણસ એવો ધનાઢ્ય હોય કે એને પૈસા અમસ્ત 5-15 લાખનું દાન કરતો, એ પૈસા ખાય તો નહીં, અને ખાય તો એ ગરીબના માણસોને કંઈ એવું ન હોય કે ગરીબનું અનાજ ખાઈ જાય. એ જમીનના સોદા મોટા મોટા ઓળખાણ પીછાણથી કરે એ જુદી ઘટના છે, પણ તમારું ને મારું ખાઈને જ ખીચું ન કાપે. રાઈટ? તો તમે એમ કહો કે ભાઈ ભણેલા ગણેલા યુવાન આ સમાજ, તમે જે વોર્ડમાં કહું કે આ જ્ઞાતિ ન હોય તો કોઈ જ્ઞાતિ કે કોઈ વગર આવું હોય ક્યાંય કે કોઈ દી એવો માણસ ન મળે. જગતમાં ઓલા હરસુર ગઢવી કહેતા ને એમ કે પછાત કોઈ હોય નહીં, ઓછી બુદ્ધિ પછાત, એટલે કે અવિકસિત હોય પછાત. બાકી તો બ્રાહ્મણ એ પછાત હોઈ શકે ને દલિત જે છે એ હાઈએસ્ટ જ્ઞાની હોઈ શકે. બાબુ જગજીવનરામનું નામ તમે સાંભળ્યું હોય તો નાયબ વડાપ્રધાન હતા તો દલિત. પણ દલિત હોવું એ ક્યાં અપરાધ છે? બધું જ સંભવ છે ને, સારું થઈ શકે. એમ હું કહું છું કે સારા માણસોને પૂછીને તમે સારા માણસોને લઈ આવો તો સમાજને ખબર, તમે ઊભા રાખો તો જ કહી દે કે આને મત ન આપે તો પાપ લાગશે. એવા ઉમેદવાર તમે આડા દિવસે એટલા સમયથી બેઠા છો, શું કામ ન થાય? તો જ્યાં સુધી તમે આવી કવાયત નહીં કરો અને મારા તમારામાં રચા પચા રહેશો, મારા 5 માણસો જીતે, મારા 5 માણસોને ટિકિટ અપાવી દઉં, હવે એને બહાર કાઢ્યા જેવા હોય નહીં, બોલતા આવડતું ન હોય, એની ઉપર અનેકો અપરાધો હોય, અથવા તો એની સંદિગ્ધ વ્યવસ્થા હોય, તો ક્યાંથી સમાજ હવે એક્ટિવ થઈ ગયો? જેનજીવાળો સમાજ બિલકુલ આ સોશિયલ મીડિયાને કારણે અદ્ભુત રીતે પરિચિત થઈ ગયો. એને આ બિલકુલ હાલે એમ નથી વાકાતરાવું. એટલે લોકો માને છે કે ભાઈ આ બધા અજાણ્યા મિત્રો કરતા ઓલો ભલે જાણીતો શત્રુ પણ હારો. એટલે આ પ્રોબ્લેમ થાય છે. જી સર, સૌથી મહત્વની વાત એ પણ છે આ ચૂંટણીની અંદર કે પ્રજા જે છે ને એમાં કોઈ ઉત્સાહ નથી જોવા મળતો. આમ અમે તો બધી જગ્યાએ અત્યારે જઈ રહ્યા છીએ કે અહીંયા માહોલ પ્રજા સાઈડથી જે આવવો જોઈએ ને ચૂંટણીનો, એવો ક્યાંય દેખાઈ નથી રહ્યો. માત્ર આ ખેંચતાણ જે ચાલી રહી છે, પક્ષ પરતી રહી છે. આની પાછળનું શું કારણ? એની પાછળ એ બહુ સારું નિશાની છે. હવે જનતા પહેલાં ભાવવાહી હતી. વાયદા વેપારથી માંડીને તમારા વચનમાં, તમારી ફેસમાં, તમારા વાયદામાં, ઢંઢેરામાં આભા થઈ જતા અને ગાંડાની જેમ લડવા માંડતા. તમે જે કોઈ પક્ષમાં હોય, હું તમારો સમર્થક હોય તો તમારા શત્રુને હું બથો બથાવી જતો. મને એમ હતું કે તમે જ અમારા મસીહા કે રાહબર જુઓ. હવે જનતા બિલકુલ બધું સમજી ચૂકી. ઓકે, બધી ખ્યાલ આવી ગયો. તમે તમારા હાટું જ લડો છો, તમે કોઈના થયા નથી, અમારા તો જવા દો. અને દરેકની મર્યાદાની પણ જનતાને ખબર પડી ગયા સોશિયલ મીડિયા થ્રુ. એક કોર્પોરેટરની મર્યાદા શું હોય જનતાને ખબર છે. શું કામ તમારા મોટા વાયદામાં કંઈ પણ ઇન્વોલ્વ થાય? ધારો કે આપણે અહીંયા વોર્ડ નંબર 1માં કોઈ કોર્પોરેટર લડતો હોય કે 2માં લડતો હોય, એમ કે મને જીતાડશો તો હું હોર્મોઝ સ્ટ્રીટમાંથી આપણા જહાજ જે છે પેટ્રોલિયમના એને હું પાર કરાવી દેવું. સાંભળ્યું કોઈ માને? બધાને ખબર છે કે તમે કોર્પોરેટર છુઓ, તમે કાંઈ કરી શકો એમ નથી ખાલી ફાંકા ફોજદારી સિવાય. તમારું વેતન શરૂ થઈ જશે, તમારી ટકાવારી શરૂ થઈ જશે. અમે કોક દી ફરિયાદ કરશું તો તમે વળી એક સીન સપાટો કરવા આવશો. બાકી અહીંયા આ સફાઈ નથી થતી. લ્યો, ક્યાં કોર્પોરેટર છેલ્લે મત લેવા આવ્યા હતા પછી મેં આજ સુધી મેં સ્વયં નથી જોયા કોર્પોરેટર કોણ છે ને શું કરે છે. હાલો, આ પોસ્ટની વેલ્યુ એ ખબર નથી. તમે કામ તો અધિકારી કરે છે. ટીઆરપી ઝોન થયું, સસ્પેન્ડ કોણ થયા? અધિકારી. કાં કોઈ કોર્પોરેટર ન થયા? તો આને કરવા હું ધોઈ પીવા? એટલે તમને કહું, માહોલ એટલા માટે નથી. જનતા બધું સમજી ગઈ. તમારી બધાની માનસિકતા, તમારી આવડત જે કાંઈ છે બધાને ખબર પડી ગઈ. તમે આટલામાં છુઓ એટલે તમે મોટી મોટી કંઈ કરો જ માન. બીજું તમારા થકી અમારું કંઈ ભલું થવાનું છે નહીં. એ અમારો એટલા 75 વર્ષનો અનુભવ છે. તો અત્યાર સુધીમાં ફૂલ ગુલાબી બજેટો જ આવ્યા ને, કેન્દ્રથી માંડીને રાજ્ય સુધીના. અને અહીંયા કોર્પોરેશન નહીં, ફૂલ ગુલાબી બજેટ આવ્યા. તો આપણે બધા ટેસડા ન કરતા હોય. એટલે જનતા આખી એનો એ સમસ્યા છે. એટલે જનતા હવે પામી ગઈ. બહુ સારા ઇન્ડિકેશન છે આ માહોલ નહીં હોય. એટલે તમે જુઓ કોઈ પણ કંઈ મુદ્દો છે, હવે હિન્દુ મુસ્લિમથી માંડીને બીજો કોઈ પણ વાકાતરાની વાતો કરે. કોઈ એમ કહે છે કે તમારે ત્યાં હું ગલીએ અથવા તો આ વોર્ડમાં કમસે કમ 6 એટલા જેનરિક સ્ટોર બનાવી દઈશ, જે તમને 80% જેટલા ઓછા દરે દવા આપે છે. અને પ્રત્યેક ડૉક્ટરને હું એવી ફરજ પાડીશ, ખાનગી હોય તો ખાનગીને, સરકારીમાં તો ઠીક છે પણ ખાનગી હોસ્પિટલની બાજુમાં જ હું એમ કે જેનરિક સ્ટોર માંડીશ અથવા તો મંડાવડાવીશ. અને ડૉક્ટરની ઉપર એવું પ્રેશર કરાવડાવવું વાયા મીડિયા સરકાર થ્રુ કે ભાઈ સૌથી પહેલાં જેનરિક દવા જ લખી આપવી, તો સીધો ગરીબને ફાયદો થાય. કોઈ કહે છે કાંઈ નહીં, કારણ કે બધાને ખબર છે કે આ બધાની હેસિયત નથી અને કાદાનત નથી.
આખે આખી પાર્ટી એક ચોક્કસ પ્રકારની વાત કરે જે જનતાને સીધી સ્પર્શતી હોય. જેમ કે નેપાળમાં કીધું ને, નવા વડાપ્રધાન આવ્યા એણે શું કીધું, તમામ મંત્રીઓ, વડાપ્રધાન, અધિકારી બધાના છોકરા સરકારી સ્કૂલમાં ભણશે, સરકારી હોસ્પિટલમાં સારવાર લેશે. આપોઆપ એની ગુણવત્તા સુધરશે કે નહીં? અત્યાર સુધી આપણા છોકરાને, આપણા બીમાર જે પરિજનો હતા એ સરકારીમાં જાય એટલે એને કોઈ ધ્યાન ના આપે ને મંત્રીઓ ફાંકા ફોદરી કરવા આવે, એના પોતાના આવે જેવે જશે એટલે આપોઆપ સુધરી જવાનું તંત્ર. એવો ક્રાંતિકારી વિચાર ક્યાં કોઈ લાવે છે? એટલે તમારી માહોલ એટલેય નથી. બધાને ખબર છે તમારાથી કંઈ ભૂંજો પાપડે ભાંગે એમ નથી. તમે જીતશો, આગની ઠમક ઠમક કરતા નીકળશો, તમારું થોડું ઘણું વેતન જે હોય છે એ કહેવાતું વેતન, કારણ કે તમને તો કટકીમાં રસ હોય છે એટલે એ વેતન તમારું શરૂ થાય અને પછી તમે મંચ ઉપર જોવા મળશો. અમારી શેરી ગલીમાં તો અમે ને રખડતા કૂતરા ને રખડતા ઢોર ને ભિખારી ને સ્પીડ બ્રેકર વગરના રસ્તા ને ચારેકોર વાહનોની અડિયાપટ્ટી, પાર્કિંગનો મુશ્કેલી, ફેરિયા બેરિયા આવતો તો તમે જાણો, તમારું કામ જાણે, કોઈ જાતની વ્યવસ્થા નહીં હોય તો અમે જાણીએ ને અમારું કામ જાણે. દરેક સોસાયટીએ પોતાના સિક્યુરિટી મેન રાખવા પડે છે કે નહીં? તમે વિચાર, પોલીસ નથી આપણી પાસે? છે. કંઈ મેળ પડે છે? આટલું પોલીસ, આટલું ગ્રામ ઓલા જે હોમગાર્ડ્સ કે બીજા બધા છે, બધા છે, તો દરેક કોઈ સોસાયટી મને કયો પોતાના ચોકીદાર વગરની છે? આ કેવું કહેવાય? એટલે આપણી હિફાજતે જો આપણે જ કરવી પડતી તો તમારા બધાને હું ધોઈ પીવા? હવે જનતા સમજી ગઈ છે એટલે એને કાંઈ ફેર નથી પડતો. તમે માહોલ બાહોલ ક્યાં ખુશ? એ તમારા રાજકીય નેતાઓ જે છે ને, જેને લડવી છે કે જેને જીતવી છે, એ બધા આડાવડા ફરે છે. કોઈએ કીધું કાંઈ? કોઈ જનતામાં કાંઈ છે? બધા પોતપોતાને હરે ફરે આનંદ મંગળ કરે છે, કારણ કે લોકોને ખબર પડી ગઈ કે અત્યાર સુધી આપણે ઉલ્લુ બનતા આવ્યા, આમાં બનવા જેવું નથી. આમાં કોઈ કરતાં કોઈ આપણને ક્યાંય કરતાં ક્યાંય એવો મદદરૂપ નથી થાય એમ કે જેને કારણે આપણા નળિયા હોનાના થાય. આપણે કામશો તો પામશો, નહીં તો ભૂખે મરશો. એટલે પ્રજા એનું કામ કરે છે, નેતા એનું કામ કરે છે. હવે આ કોર્પોરેટ કલ્ચર થઈ ગયું. હવે આમાં કંઈ જનતાની સેવા બેવા એ તો આડ પેદાશ છે, થાય તો થાય, એના જેવું છે. જી સર, ખૂબ ખૂબ આભાર તમારો કિંમતી સમય આપવા બદલ.